આગામી પવિત્ર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી પૂર્વે પર્યાવરણની જાળવણી સાથે શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થા સચવાઈ રહે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો એકત્રિત થયા હતા. આવેદનપત્ર થકી સત્તાવાળાઓ સમક્ષ મુખ્ય માંગણી મૂકવામાં આવી હતી કે શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતી સંપૂર્ણપણે માટીમાંથી બનેલ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરવાની યોગ્ય પરવાનગી અને તે માટેની જરૂરી તમામ સુરક્ષા તથા સુવિધાજનક વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે. રજૂઆત દરમિયાન ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે માટીની બનાવટી મૂર્તિઓ પાણીમાં ખૂબ જ સહજતાથી અને ટૂંક સમયમાં ઓગળી જાય છે, જેનાથી નદીના કુદરતી જળચર જીવન કે પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. આ સાથે જ સનાતન પરંપરા મુજબ લોકમાતા પવિત્ર નર્મદાજીના જળમાં શ્રીજીનું વિસર્જન થવાથી શ્રદ્ધાળુઓની વર્ષો જૂની ધાર્મિક ભાવનાઓ પણ પૂર્ણ રીતે સંતોષાય છે. અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ સુરક્ષા અને ધાર્મિક શ્રદ્ધાના સુંદર સમન્વયને બિરદાવી વહીવટી તંત્ર તરફથી સકારાત્મક નિર્ણય લેવાય તેવી આશા વ્યક્ત કરી હતી. આજરોજ અંકલેશ્વર શહેરના સૌ ગણેશ મંડળો અને સૌ ગણેશ ભક્તો દ્વારા એસડીએમ સાહેબને નર્મદા નદીમાં જ ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી. એમને રજૂઆત શાંતિથી સાંભળી હતી, પરંતુ હું તંત્ર અને જે પણ વિભાગ જે પણ લાગે છે એને હું કહેવા માગું છું કે 4 વર્ષથી અમે આવેદન પણ આપીએ છીએ, 4 વર્ષથી અમે જે પણ કાર્ય કરવાના હોય છે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારી લાગણી ની ડૂબાઈ અને નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી છે. માટે અમારી પર મહેરબાની કરો એવી અને ગણેશ ભક્તો પર મહેરબાની કરો એવી અમે તમારી સાથે એક આશા રાખીએ છીએ. જય ગણેશ.